નમસ્કાર મિત્રો, હું અઘારા વિક્રમ શિવરી મોબાઈલ થાનગઢ। આજે આપણી પાસે ઓપ્પોનો એક સેટ છે A1K, જે ડેડ કન્ડિશનમાં એટલે કે બંધ હાલતમાં છે। આપણે એને ધીમે ધીમે ચેક કરશું સ્ટેપ બાય સ્ટેપ અને જોઈશું કયા ફોલ્ટ છે। અને દુકાનવાળાનો ફોન છે, પણ કઈ દુકાનવાળાનો ફોન છે તો નહીં કહું, પણ આવ્યો છે એક દુકાનવાળાનો અને એવું કીધું છે કે 2-3 દુકાને બતાવેલો છે પણ થયો નથી એમ, તો આપણે પણ ટ્રાય કરવી એમ। તો પહેલાં આપણે આને ચાર્જિંગમાં લગાવશું કે કેટલા એમ્પિયર લે છે અને શું છે એ જોઈ લેવી, બરાબર। તો ચાર્જિંગમાં લગાવ્યો, 4 નંબરની પિનમાં છે, બરાબર। આ 4 નંબરની તો 0.4 લે, જુઓ કાંઈ દેખાતું નથી, જો સ્વિચ ઓફ ખોલતો નથી, 0.4 લે। તો 0.4 0.6 એથી વધારે એમ્પિયર લે તો મોબાઈલ ખુલવાના ચાન્સ રહે, 0.4 ખુલે નહીં। તો એનો મતલબ એવો થયો હોય કે આમાં ગમે શોર્ટિંગ હશે, એના હિસાબે મોબાઈલ ખુલતો નથી। તો આપણે આને હવે ખોલવાનું ચાલુ કરવું, ચલો। હવે 0.4 લે એટલે નીચેનો ભાગ બધો ઓકે, બરાબર। એટલે એમાં આપણે કોઈ ચેક કરવાની જરૂર નથી, આપણે ડાયરેક્ટ જ બોર્ડ ઉપર કામ કરશું, કારણ કે આમાં ઓલરેડી બોર્ડ ઉપર કામ કરેલું એવું દેખાય છે, કારણ કે શિલ્ડ કાઢેલા છે। તો 100% કોઈ ટેકનિશિયન ભાઈઓએ આમાં ચેક કરેલું છે, એ પાકું છે, બરાબર। હવે આપણે પાછળનો ભાગ પણ જોઈ લેવી, કેટલુંક માણસોએ ચેક કરવા માટે તોડફોડ કરેલી છે કે નહીં, કે કેપેસિટર લાગેલા છે કે નહીં, કેટલા કેપેસિટર કાઢી નાખ્યા છે, બધું આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે અને ચેક કરશું। હવે બોર્ડ ખોલી નાખ્યું છે, હવે આપણે આમાં જોઈ લેવી ક્યાં આમાંથી તો ચાર્જિંગ સેક્શનમાં શિલ્ડ નથી, CPU વિભાગમાં પણ શિલ્ડ નથી, આ નેટવર્ક સેક્શનમાં અહીંથી 2 કેપેસિટર કાઢી નાખેલા છે, બરાબર। તો આપણે હવે છે ને ચાર્જિંગ 0.4 લે એટલે ક્યાંક એકાદી લાઇનમાં કા VPHની લાઇનમાં કા VBATની લાઇનમાં શોર્ટિંગ હશે, કા VPHની લાઇનમાં અને કા VBATની લાઇનમાં શોર્ટિંગ હશે, એવો મારો અંદાજ છે। તો આપણે ચેક કરી લેવી, એના માટે આપણે બોર્ડની ઉપયોગમાં લઈશું VBATની લાઇન જોવા માટે અને VBHની લાઇન જોવા માટે। આમાં આપણે ખોલશું ચાર્જિંગ વિભાગ, પછી આ BQ IC છે, BQ 24 પિનની, 3 ને 3 6, 6 12, 12 ને 12 24। તો અહીંયા એ 24 નંબર અને 1 નંબરની પિન ઉપર વિબસ આવે, પછી અહીંયા 13 અને 14 નંબરની પિન ઉપરથી VBAT નીકળે, VBAT જે બેટરી કનેક્ટર ઉપર છે। આ આગળ જતાં નેટવર્ક સેક્શનમાં પણ આ લાઈન જતી હશે। પછી આ 15 અને 16 નંબરની પિન છે, અહીંયાથી VPH નીકળે। તો સૌથી પહેલાં આપણે અહીંયા વિબસ જોઈશું કે અહીંયા આવે છે કમ્પ્લેટ, તો પછી VBAT નીકળે છે કે નહીં એ ચેક કરશું, બરાબર। તો બીટમેપ લઈ લેવી એના માટે, બરાબર।
બીટમેપ લઈ અને આપણે એના ઉપર GR ચેક કરશું કે ભાઈ કેટલો આવે છે કે કઈ લાઇનમાં શોર્ટિંગ છે. વીબસ 1 નંબરની પિન અને 24 નંબરની પિન ઉપર વીબસ આવે છે, બરાબર. 1 નંબર અને 24 નંબરની પિન ઉપર, અને 15 અને 16માં VPH અને 13 અને 14માં વીબેટ. તો આપણે આ બે લાઈન ઉપર ચેક કરશું. પહેલાં આપણે ચેક કરશું વીબેટ, કારણ કે નેટવર્કમાં સૌથી વધારે આ વીબેટની લાઈન હોય છે, એટલે અહીંયા શોર્ટિંગ હોવાના ચાન્સ વધારે હોય છે. બસ ચલો હવે મીટર ચલાવવું વીબેટ ઉપર. હવે આપણે મીટર રાખશું બજર નહીં, આપણે રાખશું ડાયોડ મોડમાં, અને ચેક કરશું બ્લેક પ્રોપથી પહેલાં રીડિંગ કેટલા આવે છે. બ્લેક પ્રોપથી આવે ને, હવે આપણે તો રેડ પ્રોપથી ચેક કરશું. રેડ પ્રોપથી 2800ની આસપાસ રીડિંગ આવે, એટલે કે વીબસ કમ્પ્લીટ આવે. પછી આપણે ચેક કરશું વીબેટ પણ કમ્પ્લીટ જ આવે. પછી આપણે ચેક કરશું VPH. VPHમાં રીડિંગ નથી આવતા. આ VPHની કોઇલમાં પણ રીડિંગ નથી આવતા. અહીંયા કેપ લખેલું છે, અહીંયા પણ રીડિંગ નથી આવતા. અને બતાવશું મને જે આ VPHની કોઇલ છે ને, આ VPHની લાઈન, એમાં રીડિંગ નથી આવતા. જુઓ, એટલે એનો મતલબ એવો છે કે VPHની લાઈનમાં શોર્ટિંગ છે ગમે અહીંયા આ VPHની કોઇલમાં. બાકી વીબેટમાં તો કમ્પ્લીટ રીડિંગ આવે છે અને વીબસી આવે છે. એટલે તો આપણે છે ને VPHની લાઈન ઉપર, વીબેટની લાઈન આપણી પાસે ઓકે છે, અને VPHની લાઈનમાં આપણે જોઈશું સ્ટેપ બાય સ્ટેપ. બરાબર, ક્યાં ક્યાં જાય છે. તો CPUમાં પણ આવે છે, બરાબર. પાવર તો આપણે એકવાર તમને બજર મોડમાં ચેક કરાવી દેવી કે ભાઈ શોર્ટિંગ છે તો બીપ વાગે છે કે નહીં, એમ એટલે તમને કન્ફર્મ થઈ જાય એમ કે બીપ વાગે છે કે નહીં. હા, રેડી. શોર્ટિંગ ફૂલ શોર્ટિંગ છે. હવે તમને DC મશીનમાં પણ આપણે એકવાર ચેક કરી દેવી કે ઓટો રીડિંગ લેશે કે નથી લેતું, કે કેટલા રીડિંગ લેશે ફોન પ્રેસ કરવાથી. આપણી DC મશીનથી પણ આપણે થોડું જજમેન્ટ લઈશું, બરાબર. નોર્મલ શોર્ટિંગ છે ગમે એમ, બરાબર. શોર્ટિંગ તો હવે આપણે આમાં પહેલાં આ બાજુના ભાગમાં રોજીન લગાવશું. અહીંયા લગાવશું રોજીન, અહીંયા લાવશું ઉપરના ભાગમાં, CPUના ભાગમાં અને ચાર્જિંગ સેક્શનમાં. 3 જગ્યાએ રોજીન લગાવીને પહેલાં આ ભાગ ચેક કરી લઈશું અંદર વોલ્ટેજ દઈને. તો પહેલાં આપણે રોજીન લગાવી દઈએ. ચાલો, હવે રોજીન લગાવીએ અને આપણે આમાં પાવર કે વોલ્ટેજ આમાં આપણે એડ કરશું. એટલે જ્યાં પણ શોર્ટિંગ હશે
આ રોજી લગાવી છે, અહીંયા લગાવી છે, અહીંયા લગાવ્યો ફ્લેક્સ, આ 3 જગ્યાએ જે લગાવેલું છે એમાંથી આપણે વોલ્ટેજ અંદર નાખવી એટલે ગમે ત્યાં શોર્ટિંગ હશે અહીંયા સૌથી પહેલાં ગરમ થઈને ઓગળી જશે એમ, બરાબર. તો ચાલો આપણે જોવી કે કેપેસિટર શોર્ટ છે કે હવે વીપીએચ પાવર ઉપર આપણે વોલ્ટેજ ઇન્જેક્ટ કરશું એટલે કે અંદર કરશું, જોઈશું સૌથી પહેલાં ક્યાંથી ક્યાં ઓગળી જાય. જો સીપીયુથી નીચેનું કેપેસિટર શોર્ટ હોય એવું લાગે. જો મળી ગયું, શોર્ટિંગ મળી ગયું છે, બરાબર. હવે આપણને શોર્ટિંગ મળી ગયું છે એટલે આપણે હવે એ કેપેસિટરને રિમૂવ કરીને જોઈ લઈશું કે ખરેખર અહીંયા શોર્ટ છે કે બીજે. સ્પિનરથી સાફ કરી લઈશું વ્યવસ્થિત. હવે સ્પિનરથી સાફ કરી આપણે એની ઉપર ચેક કરશું રીડિંગ કે શોર્ટિંગ નીકળ્યું કે નહીં, રીડિંગ આવ્યા કે નહીં, કેપેસિટર કે એથી આગળ હજી કાંઈ શોર્ટિંગ છે કે નહીં એ આપણને રીડિંગથી ખબર પડી જશે. આ રેડી જોઈ લ્યો, 2400 રીડિંગ આવી ગયા, વીબેસ આવી ગયા 2800, 2400 આવી ગયા, વીબેટ આવી ગયા 2500. એટલે હવે વીપીએચ વીબેટની 2 લાઈન કમ્પ્લીટ થઈ ગઈ છે. તો મારા ખ્યાલ મુજબ અને મારી મહેનત પ્રમાણે મોબાઈલ હવે આપણે ટ્રાય કરશું ચાલુ કરવાની, થવો જોઈએ. હવે મોબાઈલ રિપેરિંગ કરવું વસ્તુ બહુ અઘરી છે. એની પાસે તમારી પાસે પ્રોપર નોલેજ હોય, તમારી પાસે હેન્ડ સ્કિલ હોય તો તમે કરી શકો. બાકી તુક્કાબાજી કરીને તમે મોબાઈલ રિપેરિંગ ન કરી શકો. તમારે મોબાઈલનું શોર્ટિંગ આપણે આ સાઈડ હતું સીપીયુની નીચે, તો મોબાઈલ દુકાનવાળાએ નેટવર્ક સેક્શનના શિલ્ડ હું લેવા કાઢ્યું, પાવર સેક્શનનું શિલ્ડ હું લેવા કાઢ્યું, અહીંથી 2 કેપેસિટર ગાયબ છે નેટવર્ક સેક્શનના ઉપર, એ શું લેવા કાઢ્યા. તો નોલેજ વગર કામ ન થાય એમ. તો નોલેજ હોવું બહુ જરૂરી છે, કારણ કે આખો મોબાઈલ શિલ્ડ ઉતારી નાખ્યા અને શોર્ટિંગ તો આપણે સીપીયુથી નીચે આપણને મળ્યું. તો આ બધું કામ કરવાની ક્યાં જરૂર હતી એમ. તો મિત્રો હવે તમારે વિચારવાનું છે કે તમારો કિંમતી મોબાઈલ તમારે કઈ જગ્યાએ ખોલાવો ન ખોલાવો એ હવે તમારી મરજી છે. બાકી કામની કોઈ ખબર ન પડતી હોય અને માણસો ખોલી નાખે તો તમારો મોબાઈલ ચાલુ થવાની કન્ડિશન હોય તો પણ ડેડ થઈ જાય, એટલે કે બંધ થઈ જાય. ચાલુ થયો હોય તો બંધ થઈ જાય. પહેલાં કોઈ ખોલી નાખ્યો હોય અને લેવા દેવા વગરની જાજી હરિયું કરી નાખ્યું હોય તો મોબાઈલ બંધ થવાની કન્ડિશન થઈ જાય. એટલે ધ્યાન રાખો મિત્રો, આપણે બેટરી નહીં, પહેલાં ડીસી મશીન ઉપર ડાયરેક્ટ ચેક કરી લેવી, બરાબર. બેટરી ડીસી મશીન ઉપર જ આપણે જોઈએ કે મોબાઈલ ઉપડે છે કે નહીં, બરાબર.
જો મિત્રો રેટિંગ લીધા, હા બસ 300 400. જો મિત્રો મોબાઈલ ઓન થઈ ગયો, એટલે કે શોટિંગ નીકળી ગયું હે, બરાબર. ખાલી નોર્મલ શોટિંગના હિસાબે મોબાઈલ બંધ થઈ ગયો હતો, પણ એ નોર્મલ શોટિંગ પણ તમને એક દિવસ 2 દિવસ તમને એ ફોલ્ટ ન મળવા દે, અને બહુ અઘરું છે. એટલે નોલેજ વગર કામ ન થાય, અને શીખવું પણ જરૂરી છે. એટલે હવે તમારે જ કામ જોયું અને તમારે જ નક્કી કરવું છે કે કઈ જગ્યાએ કામ કરાવવું જોઈએ. બાકી અમે તો અમારી યુટ્યુબ ચેનલ છે શિહોરી મોબાઈલ શોપ, એમાં તમે લાઈક શેર સબસ્ક્રાઈબર કરી શકો, બરાબર. અને અવારનવાર વિડીયો અવારનવાર આવતા રહેશે. જો મિત્રો સેટ ચાલુ છે, જે બંધ કન્ડિશનમાં હતો, બરાબર, અને 0.4 એમ્પિયર લેતો એ હવે ચાલુ થઈ ગયો છે. બસ આટલું જ. શિહોરી મોબાઈલ થાનગઢ. મિત્રો જય હિન્દ.